ચાલો, નમસ્કાર, જય હિન્દ અને હવે ગુડ આફ્ટરનૂન. દોસ્તો, આપણી સૌની આંખ ખુલી અને આપણી સામે દિવ્ય ભાસ્કરની એક એડ અને એક અપડેટ એ આપણી સામે આવી. અપડેટ કંઈક આવી હતી, ગુજરાત પોલીસ ભરતી બોર્ડની આ અપડેટ હતી. અને આ અપડેટ એ એટલા માટેની અપડેટ સારી હતી કેમ કે આ અપડેટની અંદર ગુજરાતના એ તમામ યુવાનો માટે પોલીસમાં ભરતી થવાનો મોકો છે એ મળી રહ્યો છે. દોસ્તો, આની પહેલા લગભગ સપ્ટેમ્બર મહિનાથી અમારા દ્વારા એટલે કે લક્ષ્યમ એકેડેમી દ્વારા મારા ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ ઉપરથી તમને માહિતગાર કરતો આવ્યો છું કે પોલીસની ભરતી આવી રહી છે, પોલીસની ભરતી આવી રહી છે. અને આમાં કઈ આપણે ખોટું નથી બોલતા. અહીંયા જે છે એ તમને અહીંયા આપણે લગભગ આ 22 નવેમ્બરે તમને અપડેટ આપ્યું હતું. એની પહેલાની પણ અપડેટ તમને બતાવું કે 20 નવેમ્બરનું અપડેટ, 10 ઓક્ટોબરનું અપડેટ, આ બધી જ ભરતીની ઉપર અપડેટ છે એ તમને અમે આપતા આવ્યા હતા. એ વખતે ઘણા બધા એવા તક સાધુઓ લોકોએ અમને એવું કીધું કે સાહેબ તો ગાંડા થઈ ગયા, બનફાવે એવું બોલે છે. પણ ઈ તક સાધુઓને આજે આ પોલીસ ભરતી બોર્ડ દ્વારા જવાબ એ મળી ગયો છે કે જે પણ માહિતીઓ અમારી પાસે હતી એ માહિતીઓ છે એ અમે તમને આપતા આવ્યા હતા, તૈયાર કરતા આવ્યા હતા. પણ ત્યારે કેવું હોય કે ત્યારે આપણને બધી જ વસ્તુ છે એ ખોટી લાગતી હોય, બરાબર છે. પણ હવે ઓફિશિયલી આપણે વાત કરીએ કે ઓફિશિયલી પોલીસ ભરતી બોર્ડે જાહેરાત કરી દીધી છે. અને આ જાહેરાત થઈ અને ઈ છે શું તો કે આ નોટિસ છે. આને શું કહેવાય? આને જે છે એ શોર્ટ નોટિસ કહેવાય, બરાબર. આ શોર્ટ નોટિસની અંદર જે જાહેરાત થઈ એમાં શું છે તો કે આવનારા સમયની અંદર જે પોલીસ ભરતી બોર્ડ માટે ફોર્મ ભરાઈ રહ્યા છે, બરાબર સાહેબ. હજી બધી જ વાતનો જવાબ આપીશ. ફટાફટ જે છે બધા લોકો એક વખત શેરનું બટન દબાવી દેજો. બધાના જવાબો આપું છું. રનિંગ ક્યારે આવશે એની જવાબ આપીશ. અને શું કામ આ ભરતીમાં જગ્યાઓ ઓછી થઈ? જે આંકડો 14,000 નો હતો એ આંકડો અહીંયા નથી મળતો. શું કામ નથી મળતો? શું થયું છે? એની બધી બાબતોની અપડેટ લઈ અને જો લાગશે વાર પણ આવશે મજા. અને એની જેમ કે આખી જ માહિતી લઈ અને હું અત્યારે ઉપસ્થિત થઈ ચૂક્યો છું, બરાબર. સમગ્ર માહિતી જે પોલીસ ભરતી બોર્ડના જે અમારા સૂત્રો છે એની પાસેથી માહિતી એકત્ર કરીને જ તમારી પાસે હું આવ્યો છું. રેડી? તો કરીએ શરૂઆત. જો ભાઈ, હવે પોલીસ ભરતી બોર્ડની પીએસઆઈ કેડર ઉપર ટોટલ 3 જગ્યાઓ છે, બરાબર. જેમાં બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, મારા મિત્રો સૌથી વધારે જગ્યા અત્યારે આની પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં છે 659, બરાબર. 649 જગ્યા હથિયારધારીમાં, 129 જગ્યા હથિયારધારીમાં. અને જેલર, મારા મિત્રો, અને જે રીતે મેં તમને જાણ કરી હતી કે ભાઈ બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ, ઓકે, પછી હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ, ઓકે, એસઆરપીએફ, જેલ સિપોઈ, અને જેલ સિપોઈની અંદર મહિલા એટલે કે મેટ્રિન કહેવાય 31, 12,733 જેવી જગ્યાઓ છે. કોન્સ્ટેબલની અંદર 12,733 જેવી જગ્યા છે. અને પીએસઆઈ કેડરમાં 858 જેવી જગ્યા છે. એટલે અંદાજિત આંકડો 13,000 જેવો થાય છે, બરાબર. હવે વાત હતી અહીંયા 14,000 જેટલા પોલીસમેનોની. હવે જોજો, આનું રીઝન તમને આપું છું. શું થયું છે, શું નથી થયું, એ હકીકત છે એ તમને આપું છું. એટલે આ વિડીયો છે જો તમને યોગ્ય લાગે તમારા મિત્રો સુધી શેર કરજો, બરાબર. આ 14,000 જેવી જગ્યાઓ છે એમાં ટેકનિકલ ભરતી પણ છે, બરાબર. અહીંયા ટેકનિકલ ભરતી જે છે એટલે કે વાયરલેસ પીએસઆઈ, બરાબર. વાયરલેસ પીએસઆઈ છે એની છે. પછી પીએસઆઈ એમટી એટલે કે મોટર ટ્રાન્સપોર્ટ, આની પણ ભરતી છે, બરાબર. હવે આ જે શોર્ટ નોટિસ આવી છે એમાં તો ખાલી આ બેનો જ ઉલ્લેખ છે, પરંતુ હજી પણ નવી વેકન્સી એટલે કે ટેકનિકલ વાળા લોકો માટે વાયરલેસ પીએસઆઈ એની જાહેરાત આવનારા 10 થી 15 દિવસમાં થશે. હજી પણ પોલીસ ભરતીની અંદર જાહેરાત છે એ આની ઉપર થવાની છે. જે વાયરલેસ પીએસઆઈ હશે, બરાબર, પછી ટેકનિકલ ઓપરેટર હશે, અને એની સાથે સાથે પીએસઆઈ મોટર ટ્રાન્સપોર્ટ એટલે એમટી હશે. ત્યારે આ આંકડો છે એ કમ્પ્લીટ થશે, બરાબર. એ વખતે આ આંકડો 14,000 જેવો આંકડો છે એ અહીંયા કમ્પ્લીટ જે છે એ થશે. અત્યારે આપણે જોઈએ તો આ 858 જેવી જગ્યા છે, 858 અને 12,733 જેવી જગ્યાઓ, એટલે 12,733 જેવી જગ્યાઓ છે. આમ
733 કોન્સ્ટેબલ ઉપર અને 800 જેવી જગ્યાઓ છે, 858 જેવી જગ્યાઓ છે, એટલે 13,591 જેવી જગ્યાઓની અત્યારે જાહેરાત થઈ. 13,591, બરાબર. જેદી જાહેરાત થઈ હતી એ વખતે પણ ઘણા બધા એવા અહીંયા કહી શકાય એવા તક સાધુ લોકો જેને કાંઈ ખબર તો હોય નહીં અને અમને સલાહ દેવા માટે નીકળ્યા હોય કે સાહેબ આ તો સરકારની લોલીપોપ છે. ભાઈ દરેક વખતે એવું ન હોય. અને ખુદ જ્યારે ડીસીએમ એવું કહેતા હોય કે ભાઈ આ મહિનાની અંત સુધીમાં જાહેર કરીએ છીએ ત્યારે જાહેર થાય જ, તમારે એની ઉપર વિશ્વાસ જ કરવો પડે, બરાબર. પણ એ વખતે એવો હોય કે ઘરમાં એનું કોઈ માનતું ન હોય ને બહાર જે છે એ કરવા નીકળતા હોય. પણ આ બધી વસ્તુ છે તમારી સામે છે, બરાબર. ટોટલ 14,507 જેવી જગ્યાઓ છે. હજી આની ઉપર ભરતી જે બીજી વસ્તુ ઉપર જે ટેકનિકલ, કારણ કે આ વસ્તુ છે ને એમાં એની ગ્રેજ્યુએટ આવશે, બરાબર, અને 12 પાસ આવશે. એટલે આ કેડર અને એમાં જે છે આખી અલગ અલગ વસ્તુ થશે. એટલે જે એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ વાળા હશે એ લોકો માટે હજી ભરતી છે એ આવશે, જો, બરાબર. નવેમ્બર 20 ના પણ તમને અપડેટ આપી હતી, બરાબર છે. નવેમ્બર 20 પછી ઓક્ટોબર મહિનાની અંદર ઓક્ટોબર 10 માં પણ અપડેટ આપી હતી. સપ્ટેમ્બર મહિનાની અંદર પણ મેં તમને સૌથી પહેલા કીધું હતું, જેથી કોઈ વાત નહોતું કરતું ને તેથી હાઈકોર્ટની સુઓ મોટો અરજી ઉપરથી આ વાત જે છે મારા ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ ઉપરથી મેં કરી હતી, બરાબર છે. હવે રનિંગની ઉપર પણ વાત કરું, બરાબર છે. રનિંગની ઉપર પણ વાત કરું. ચાલુ ભરતીનું રિઝલ્ટ આવશે ભાઈ, બરાબર. હવે એ વાતે ગાતે જે છે થોડા દિવસમાં આવી જશે. હવે મેઇન વસ્તુ કે આની ઉપર જે આ તમે જોવો છો ઓફિશિયલી લખેલું જ છે કે આની ઉપર જે છે આ 3 બાકી છે અને આ 3 જે છે એ વસ્તુ આવશે એટલે આંકડો આખો પૂરો થઈ જશે, બરાબર. હવે મેઇન મુદ્દો કે રનિંગ ક્યારે આવશે, બરાબર છે. રનિંગ જે છે એ રનિંગ ઉપર હવે શું કરવાનું, શું અહીંયા ગઈ ભરતીની જેમ આ રનિંગ ઉપર કાંઈ થશે? પહેલી વાત કે અહીંયા જો આપણે જોશું તો આપણને કહી દીધું છે કે ભાઈ 3જી તારીખથી ફોર્મ ભરાવાના શરૂ થઈ જશે. એટલે કે 3/12 થી 3/12/2025 થી ફોર્મ ભરી લેશે અને 23/12/2025 સુધીમાં ફોર્મ તમારે ભરી દેવાના રહેશે, બરાબર, ઓજસની વેબસાઇટ ઉપર. હવે આવનારી જે વાતની અંદર કે રનિંગ જે છે એ સૌથી પહેલા ક્યારે આવશે? જો ભાઈ હાલ આની ઉપર બીજા કોઈ પાસે માહિતી નથી, પણ હું ચોક્કસથી આની ઉપર છાતી ઠોકીને હવે કહીશ, કારણ કે મેં આની ઉપર ઇન્ફોર્મેશન લીધી છે, મેં આની ઉપર વાતને વેરીફાઈ કરવાની કોશિશ પણ કરી છે. પોલીસનું રનિંગ તમે લોકો શરૂ કરી દેજો. જો કોઈ વિઘ્ન નહીં નડે, આ મારી ભાષા નથી, આ એ લોકોની વાત છે, બરાબર. જો કોઈ વિઘ્ન નહીં નડે તો ફેબ્રુઆરી આસપાસ, બરાબર, ફેબ્રુઆરી આસપાસ તમારી અહીંયા રનિંગની શરૂઆત થઈ શકે છે. જો વિઘ્ન ન નડ્યું તો, જો ચોખ્ખું કહું છું, આ મારા શબ્દો નથી, આ એના શબ્દો છે. જો વિઘ્ન નહીં નડે તો લઈ લેવાના મૂળ ઉપર છે. શું કામ? એની ઉપર વાત કરું. હાઈકોર્ટની અંદર જે સુઓ મોટો અરજી છે એ 2 એવી સુઓ મોટો અરજી છે અને બંને સુઓ મોટો અરજીની અંદર આ લોકોએ એટલે કે પોલીસ ભરતી બોર્ડ, રાજ્યનું ગૃહ વિભાગ, આ બંનેએ સ્ટેટસ રિપોર્ટ આપવાનો થાય છે. એટલે કે એ લોકોએ સ્ટેટસ રિપોર્ટ આપવો પડશે અને સ્ટેટસ રિપોર્ટમાં એને શું કામ કર્યું, ક્યાં સુધી કામ પહોંચ્યું, એ વસ્તુ છે એ એને કરવી પડશે. બીજી વાત કે એક તરફથી જે છે એમને નવી ભરતી એટલે કે ફેઝ 2 એ જે છે એને શરૂ કરવો છે. ફેઝ 1 છે એને વધીને ડિસેમ્બર મહિના સુધીમાં, કારણ કે મને ખ્યાલ છે 7 મહિના જેવો સમય થઈ ગયો. મેં સીધો ક્વેશ્ચન પૂછ્યો કે સાહેબ PSI નું જે રિઝલ્ટ બાકી છે એનું શું થશે? તો એમાં એવું જવાબ આપે છે કે ભાઈ ડિસેમ્બર મહિના સુધીમાં એ પ્રયત્ન કરે છે કે આખી એ ભરતીની વસ્તુને ક્લોઝ કરી શકે. પણ જો આમાં કોઈ સિસ્ટમ છે ભાઈ, વાર પણ લાગી શકે છે, બરાબર છે. એટલે એ લોકોનો પૂરો ચાન્સ છે કે ડિસેમ્બર મહિના સુધીમાં કામગીરી એ થઈ જાય, પણ પછી જે વિઘ્ન નડે તો એ વિઘ્ન ઉપર આપણે મૂકી દેવું પડશે. આમાં ન તમારું ચાલશે ન મારું ચાલશે, બરાબર. ફેબ્રુઆરી મહિના સુધીમાં એ આવી શકે એમ છે. ફરી પાછું વાત કરું છું, જો કોઈ વિઘ્ન ન નડે તો. હવે જે લોકો રનિંગ કરવા માંગે છે એ લોકો કાલથી શરૂ થઈ જાજો. જો રાહ જોવામાં રહ્યા તો રનિંગની ડેટ આવી જશે અને 5 કિલોમીટર પણ પૂરું નહીં થાય, બરાબર. 5 કિલોમીટર તમારું પૂરું નહીં થાય એટલે આ ચોક્કસથી છે. હવે કારણ કે આની પહેલાની મારી જે ટ્વીટ હતી ત્યારે મેં વાત કરી હતી કે ભાઈ PET છે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં થશે કે નહીં થાય એની ઉપર હજી સ્પષ્ટતા હાલ નથી, પણ મને જો અપડેટ મળશે
ત્યારે હું તમને આની ઉપર માહિતગાર ચોક્કસથી કરીશ. બરાબર, અત્યારે થોડી મેં વાર લગાડી છે, એટલા માટે જ લગાડી છે કે જેથી હું તમને વેરીફાઈડ કોઈ વસ્તુ છે એ આપી શકું. હા, બની શકે કે જો ગ્રાઉન્ડ છે એ લોકોનું રેડી નથી થતું, અથવા તો જો ભરતી બોર્ડને પરમિશન નથી મળતી તો ગ્રાઉન્ડ આગળ ખેંચાશે. જો પરમિશન બને ત્યાં સુધી તો પરમિશન મળી જાય એવું જ છે, પણ જે રીતે અત્યારે આ લોકોની સ્પીડ ચાલશે, કારણ કે મુખ્યમંત્રી સાહેબે પણ ભરતી બોર્ડના તમામ અધ્યક્ષોને કહી દીધું છે, બરાબર, કે જેટલી જગ્યાઓ છે એને તાકીદે એટલે કે તાત્કાલિક ધોરણે છે તમે પૂરી કરો. બરાબર, જેથી રાજ્યની જે સરકારશ્રી છે એમના દ્વારા પરમિશન પણ આપી દેવામાં આવી છે. ચાલો, ક્લિયર. એટલે પીએસઆઈ છે એની શૈક્ષણિક લાયકાત તો કે સ્નાતક હશે ભાઈ. પીએસઆઈ કેટલા વર્ષ સુધી? તો કે મેક્સિમમ 35 વર્ષ, અને એમાંય છૂટછાટ મળશે. જો આપણે કોન્સ્ટેબલ કેડર છે એમાં મેક્સિમમ જે છે એ 33 વર્ષની લાયકાત છે, એજ લિમિટ છે. શૈક્ષણિક લાયકાત 12 પાસ જ રહેશે. અને આમાં ખાસ વસ્તુ એ ધ્યાન રાખજો કે અહીંયા શારીરિક ધોરણો છે એ ખાસ પૂરા થવા જોઈએ. જો અહીંયા વાત કરીએ આપણે પુરુષ ઉમેદવારો માટે, એસટી કેટેગરી માટે 162 સેન્ટીમીટર અને બાકી બધા માટે 165 સેન્ટીમીટર હાઈટ. બરાબર, અને મહિલા ઉમેદવારો છે એમના માટે એસટી કેટેગરીની મહિલા ઉમેદવારો માટે 150 સેન્ટીમીટર અને બાકીના માટે 155 સેન્ટીમીટર. જો આમાંથી કોઈ પણ વસ્તુ હશે તો તમને આમાંથી વાંકા ટીચર તો આ ભરતી માટે તમે એલિજિબલ ગણાશો નહીં. અને 2 સ્ટેજની અંદર જ હાલ જેમ છે એમ જ એક્ઝામ રહેશે. બરાબર, એમાં કોઈ વસ્તુ હાલ ચેન્જીસ એવું લાગતું નથી. ક્લિયર છે? ચાલો, તો નોટિફિકેશન છે એની ઉપર વાત કરી લઉં તો 3 તારીખે એનું વિગતવાર ઓજસની અંદર નોટિફિકેશન આવી જશે. આ છે શોર્ટ નોટિસ છે. શોર્ટ નોટિસ બાદ એટલે કે 3જી તારીખે, 30 તારીખ થઈ ગઈ છે, આવતીકાલે 1લી, 2જી અને 3જી, એટલે કે સોમ, મંગળ અને બુધવાર છે ત્યારે આ વસ્તુ આવી જશે. ક્લિયર છે? તો ત્યાં સુધી જે છે એ તમારે જોવું જોઈએ. પોલીસ સબ ઇન્સ્પેક્ટર, પોલીસ ભરતીનું કેડર છે એના માટે તો કે અહીંયા 300 માર્કનું પેપર છે, એ જ રીતે છે. હા, રજૂઆત હતી કે ભાઈ મેથ્સ અને રીઝનિંગ ઉપર ભારણ ઘટાડવામાં આવે, પણ એ રજૂઆતને ધ્યાને હજી લેવામાં નથી આવી. તો જે ગયા જ વખતે એનો સિલેબસ ચેન્જ થયો છે, ગયા જ વખતે ભરતી બોર્ડે નવા નિયમો બહાર પાડ્યા, તો હવે ભરતી બોર્ડે એવું નક્કી કર્યું કે ભાઈ આમાં કાંઈ ચેન્જીસ કરવો નથી. તો જે જનરલ સ્ટડીઝ 200 માર્કનું છે એ જ રીતે, અને ડિસ્ક્રિપ્ટિવ છે 100 માર્કનું રહેશે. પણ જો તમે એવું ઈચ્છા રાખો છો કે ગઈ ભરતીમાં તમે સિલેક્ટ નથી થયા અને આ ભરતીમાં તમારે જે છે નામ લેવું છે, તો એટલું વસ્તુ કહીશ કે જો ખાખી છે ને એમનેમ નહીં આવે. ખાખી લઈ આવવા માટે તમારે આ 1 વર્ષ 2026નું વર્ષ તમારે અથાગ મહેનત કરવી પડશે. 1 વર્ષ મહેનત કરશો તો એનું ફળ તમને આવનારા 2027ની અંદર મળી જશે. હવે આ પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો આખો સિલેબસ છે. પણ એક વાત ખાસ યાદ રાખજો કે જે લોકો પાસે એનસીસી નું સી સર્ટિફિકેટ છે એ લોકોને આ ભરતીમાં વધારાના 2 માર્ક એક્સ્ટ્રા મળશે. જે લોકો પાસે રક્ષા શક્તિ યુનિવર્સિટીનું સર્ટિફિકેટ હોય, એમાં તમે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં કર્યું હોય, ગ્રેજ્યુએશન છે, પોસ્ટ ગ્રેજ્યુએશન છે, ડિપ્લોમા છે, તો 1 વર્ષના કોર્સ માટે 5 માર્ક મળશે, 2 વર્ષના કોર્સ માટે 9 માર્ક રહેશે, 3 વર્ષના કોર્સ માટે 12 માર્ક રહેશે અને 4 વર્ષના કોર્સ માટે 15 માર્ક રહેશે. બરાબર છે? આ કોન્સ્ટેબલનો આખો સિલેબસ સેમ જ છે કે એમાં પણ જે પાર્ટ એ 80 માર્કનું અને પાર્ટ બી 120 માર્કનું.